ફરી એક વખત એક સમાચાર છે એવા સામે આવી રહ્યા છે કે જેને લઈ રાજ્યની અંદર ફરી એક વખત ખળભળાટ મચ્યો છે। પહેલી વખત નહીં બીજી વખત આ જ મુદ્દાને લઈ એફઆઈઆર નોંધાઈ ચૂકી છે। ગુજરાતના મુખ્યમંત્રી બદલવાના ફેક સમાચાર મામલે એફઆઈઆર, સીએમ બદલવાના દાવા સાથેનો સોશિયલ મીડિયા પોસ્ટ વાયરલ કે જેમાં ફેક પોસ્ટને લઈ અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચની કાર્યવાહી, મુખ્યમંત્રી અને નાયબ મુખ્યમંત્રીના ફોટોનો થયો ઉપયોગ, ભ્રામક પોસ્ટ એક પર જે એક્સ ઉપર વાયરલ કરનાર સામે ગુનો છે તે દાખલ કરવામાં આવ્યો। ગુજરાતમાં મુખ્યમંત્રી બદલવાના સમાચાર પર આ બીજી વખત એફઆઈઆર દાખલ થઈ ચૂકી છે। અગાઉ વિજય રૂપાણી સરકાર બદલવાના દાવા ઉપર પણ નોંધાઈ હતી એફઆઈઆર। હવે દાદાને બદલવાના ફેક સમાચાર ફેલાવવા બદલ કાર્યવાહી છે તે કરવામાં આવી છે। ક્રાઇમ બ્રાન્ચે ફેક ન્યૂઝ ફેલાવનાર સામે કેસ છે તે દાખલ કર્યો છે। ગુજરાતના મુખ્યમંત્રી કે જે વાઇબ્રેન્ટ સમિટને લઈ અત્યારે વિદેશના પ્રવાસે છે, તેની વચ્ચે ગુજરાતની અંદર સોશિયલ મીડિયા ઉપર સીએમ બદલવાના દાવા સાથે જે પોસ્ટ છે તે વાયરલ કરવામાં આવી હતી। આ પોસ્ટના કારણે તેમની આ ભ્રામક જે એક્સ ઉપર પોસ્ટ થઈ હતી તેને લઈ જે અમદાવાદની અંદર ક્રાઇમ બ્રાન્ચ દ્વારા કાર્યવાહી છે તે કરવામાં આવી છે અને આવા ફેક સમાચાર ફેલાવવાની સામે આ બીજી વખત ફરિયાદ છે તે દાખલ કરવામાં આવી છે। આની પહેલા વાત કરીએ તો સ્વર્ગસ્થ વિજય રૂપાણી સરકાર કે જેના પણ આ જ રીતના પોસ્ટર છે તે વાયરલ કરવાના ભાગરૂપે એફઆઈઆર દાખલ કરવામાં આવી હતી અને હવે ત્યારબાદ ફરી એક વખત રાજ્યના મુખ્યમંત્રી અને નાયબ મુખ્યમંત્રી છે તે બદલવાના છે। આવા ફેક સમાચાર ચલાવનારની સામે કાયદેસરની કાર્યવાહી છે તે અત્યારે હાલ હાથ ધરવામાં આવી છે। ખેડૂત ભાઈઓ છે ખેતરમાં ડ્રોન ઉડાવતા હોય છે ત્યારે આપણે એક પ્રશ્ન સતાવતો હોય છે કે જે આપણે અત્યાર સુધી જીપીએસ ટેકનોલોજી વાળા ડ્રોન વાપર્યા છે, જેથી કરીને મોબાઈલ ટાવર છે અથવા તો હાઈ ટેન્શન લાઈન પસાર થતી હોય, કોઈ વૃક્ષો હોય, ત્યારે જે જીપીએસ ટેકનોલોજી વાળા ડ્રોન છે એમાં ટકરાય અને ટ્રેસ થાય છે। પણ એગ્રીવન લાવ્યું છે જીએનએસએસ ટેકનોલોજી ડ્રોન, જેથી કરીને એ ડ્રોન છે એ કોઈ જગ્યાએ ટકરાય નહીં, પોતાની રીતે જ ડિસિઝન લે છે અને મૂવ થઈ જાય છે, જેથી કરીને જીએનએસએસ ટેકનોલોજી ડ્રોન છે એ વાપરવાનો આગ્રહ રાખો। હજુ સુધી તમે અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો અત્યારે જ ન્યૂઝરૂમ ગુજરાતને સબસ્ક્રાઇબ કરો, ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરો।